સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં। મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયો શેર કરજો। ગુજરાત સહકારી બેંક ભરતી જેમાં ક્લર્ક, મેનેજર, ઓફિસર પ્લસ અન્ય વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે। કોઈપણ અરજી ફી નથી મિત્રો અને પુરુષોત્તમ મહિલાઓ માટે ખૂબ જ સારા એવા સમાચાર છે। મિત્રો ગુજરાત સરકારમાં મિત્રો સારા એવી બેંકમાં જે ક્લર્ક, મેનેજર અને ઓફિસરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે। તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ તો સંસ્થા શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ। અહીં પોસ્ટ વિવિધ છે। અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2024 છે। તેમજ સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં સ્ક્રીન પર આપી છે, તમે જોઈ શકો છો। અહીં વાત કરીએ જરૂરી તારીખ વિશે તો સહકારી બેંકની આ ભરતીમાં નોટિફિકેશન 26 એપ્રિલ 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું। તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો અહીં 12 મે 2024 છે। તો મિત્રો પોસ્ટની વાત કરીએ તો અલગ અલગ વિવિધ પોસ્ટ પર ભરતી છે। તેમાં જોઈ શકો છો CCO, ચીફ મેનેજર તેમજ ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસર તેમજ અલગ અલગ જે પોસ્ટ છે તમને હું સ્ક્રીન પર બતાવી દઉં છું, તમે જોઈ શકો છો મિત્રો। તેમજ અરજી ફી વિશે વાત કરીએ મિત્રો તો સહકારી બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે। એટલે તમારે વિનામૂલ્યે તમે આમાં અરજી સબમિટ કરી શકો છો। વય મર્યાદા વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદા 18થી લઈને 50 વર્ષ નક્કી કરવામાં આવી છે। અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ મિત્રો તો અહીં રિઝ્યુમ, CV, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા અન્ય જરૂરી પુરાવા રહેશે। પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લાયકાત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવી શકે છે। સંસ્થા ઈચ્છે તો ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે પણ કરી શકે છે। મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવી છે। તો તમે જાહેરાતમાં જોઈ શકો છો, ઓફિશિયલ જે સાઇટ છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો। મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લાયકાત આવડત અનુસાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે। પગાર ધોરણની વધુ માહિતી ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે। અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મિત્રો લખી છે, વેબસાઇટ તમને આપી છે, તો તમે જરૂરથી અરજી કરી શકો છો। તેમજ ખાલી જગ્યા કેટલી છે તે પણ મેં મિત્રો અહીં લખી દીધી છે, તો તમે આમાં અરજી કરવાનું ભૂલતા નહીં। તેમજ વધુ માહિતી માટે તમે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો, જે તમને લિંક અમારી વેબસાઇટ પર મળશે। અમારી વેબસાઇટનું નામ ઈ ગુજરાતી છે, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે। ત્યાં જઈને તમને આની સંપૂર્ણ માહિતી મળશે। તો અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો અને અવારનવાર અમારી વેબસાઇટની વિઝિટ કરવાનું ભૂલતા નહીં। તમને ભરતીના તમામ સમાચાર અમારી વેબસાઇટ પર મળશે અને અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખો। મળીએ મિત્રો નવા વિડીયોમાં।